રેડિયો ટુ બિગ સ્ક્રીન આટલા વર્ષો રેડિયોના અનુભવ પછી મોટા પડદા પર આવવાનો અનુભવ કેવો રહ્યો? બહુ જ રોમાંચક અનુભવ રહ્યો છે અને એક શિખાઉ અભિનેતાનો જે અનુભવ હોય એવો રહ્યો છે, કારણ કે હું આમાં સાવ નવો અભિનેતા છું અને મેં સરેન્ડર કરી દીધું મારા ડિરેક્ટરને. મેં ફૈસલ હાશમીને એમ કહ્યું હતું કે ભાઈ તું જે કરાવે હું કરીશ, મને આમાં કાંઈ આવડતું નથી. રેડિયો એ મારું માધ્યમ છે જેના થકી હું લોકો સુધી પહોંચતો રહ્યો છું અને છેલ્લા 14 વર્ષમાં અવાજ થકી એક્ટિંગ કરવાની કળા જે છે એને મેં કેળવવાનો પ્રયત્ન કર્યો, પણ ક્યારે વિઝ્યુઅલ મીડિયા કે કેમેરાની સામે એક પાત્રને કેવી રીતે આત્મસાત કરીને એને રજૂ કરવું, અભિનય કરવો, એમાં હું કંઈ પારંગત નથી. એટલે હું શીખાવ હતો અને આઈ વોઝ અ લર્નર ઇન ધ ટ્રુએસ્ટ સેન્સ. એટલે મેં સરેન્ડર જ કરી દીધું. મેં કહ્યું ભાઈ તું જે શીખવાડીશ હું શીખીશ, તું કે એમ કરીશ, તું કે આમ બોલો તો આમ, તું કે આમ જુઓ તો આમ. સો મને ખૂબ મજા પડી વિદ્યાર્થી બનવાની. બરાબર. કારણ કે તમે ઘણું બધું અત્યાર સુધીમાં ફિલ્મો જોઈ હોય, ફિલ્મો જોઈને તમારો એક મનમાં એક ગ્રંથિ બંધાયેલી હોય કે આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. બધી ગ્રંથિઓ ભાંગીને ભૂક્કો થઈ જાય જ્યારે તમે કેમેરાની સામે પાત્રને નિભાવતા હો ત્યારે. કારણ કે ડિરેક્ટરને જે જોઈએ એ વધારે મહત્ત્વનું છે, કારણ કે ફિલ્મ એની છે, ફિલ્મ ફૈસલ હાશમીની છે, એની કથા છે, એના મનમાં જે વિચાર હોય, એના માટે જે જીગરનું પાત્ર જે એણે વિચાર્યું હોય એ રીતે મેં પોર્ટ્રે કરવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ અલ્ટિમેટલી ફિલ્મ ઇઝ ધ ડિરેક્ટર્સ મીડિયમ. તો એના વિઝનને હું જેટલો જસ્ટિસ કરી શકું એટલો મેં પ્રામાણિકતાથી કરવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ એક નાનો ઇન્સિડન્ટ શેર કરશો શૂટિંગ વખતનો કે જેમાં તમને સૌથી વધારે ડિફિકલ્ટી યા તો ચેલેન્જીસ ફેસ કરવા પડ્યા હોય એઝ એન એક્ટર? ચેલેન્જીસ હવે જેમ કે એક સીન છે જેની અંદર હું મારા નીઝ પર બેઠો છું, ઘૂંટણ પર બેઠો છું, નીચે બેઠો છું અને એક ઘૂંટણ પર બેઠો છું. હવે એનું શૂટિંગ લગભગ 3-3.5 કલાક ચાલ્યું. હવે એનોય વાંધો નહીં, એ થઈ શકે, પણ એમાં મારે સતત બેસી જ રહેવાનું હતું કારણ કે મારે ખસવાનું નહોતું. કેમેરાના કેલિબ્રેશનની બહુ ઇમ્પોર્ટન્સ અગત્યતા હતી. એટલે તમે વિચારો કે હું 3 કલાક સુધી સતત બેઠો રહ્યો છું અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જમીન જે છે જમીન એની પર રેતી પાથરેલી હતી. એટલે એ રેતી સીનની રિક્વાયરમેન્ટ હતી. તો સતત રેતી પર તમારે આમ 3 કલાક સુધી એક પગે બેસવાનું હોય તો મારો ઘૂંટણ છોલાઈ ગયો, મારા નીઝ જે છે એ છોલાઈ ગયા અને પછી વી હેડ ટુ એકચ્યુઅલી યુઝ અ કુશન, એક ઓશિકું નાનકડું વાપરવું પડ્યું જેથી વધારે ના છોલાય. હવે એ સ્ક્રીન પર તો દેખાતું નથી અને આ બહુ નાની વસ્તુ છે. આજે મને ઘસરકા પડ્યા એ તો બહુ નાની વસ્તુ છે કે અમે ડાન્સનું શૂટ કરતા હતા, અમે છોકરી સોંગ શૂટ કરી રહેલા અને એમાં અમારા કોરિયોગ્રાફર જોય એ સાઉથ ઇન્ડિયાના છે, સાઉથ ઇન્ડિયન કોરિયોગ્રાફર છે, એટલે એમના સ્ટેપ્સ તો કેવા અઘરા હોય. હવે મેં કોઈ દિવસ ડાન્સ કર્યો જ નથી અને જો ડાન્સ કરવાનો આવે અને એમાં પાછું એનર્જેટિક સોંગ આખું, લોકોને આમ પાછળ બીજા 20-25 ડાન્સર્સ ડાન્સ કરતા હોય, લોકોની અપેક્ષા હોય કે આ ડાન્સ સોંગ છે અને એમાં એક અઘરું સ્ટેપ જેમ કે એમણે 2 હાથ જમીન પર મૂકી અને એની ઉપર આખા શરીરનો ભાર હોય ને પછી ડાન્સ કરવાનો 2 હાથથી. તો હવે એમાં તો બધા અમારા ડાન્સર્સને તકલીફ પડી, અમારા હાથ છોલાઈ ગયા, હાથે પાટા બાંધ. એકચ્યુઅલી તમે જ્યારે ફિલ્મમાં જોશો તો દેખાશે કે હાથે પાટા બાંધેલા અમે બધાએ. તો એવા અઘરા સ્ટેપ્સ પણ હતા, પણ આ બધી પ્રોસેસની મજા છે. ઓડિયન્સને આની સાથે કોઈ લેવા દેવા નથી. ઓડિયન્સને ફાઇનલ પ્રોડક્ટ જ્યારે જોતા હોય, આપણે ક્રિશમાં ઋતિક રોશનને જોઈએ તો આપણે શું એક્સપેક્ટ કરીએ? એક્શન એક્સપેક્ટ કરીએ. હવે એ વખતે એમ કે મને કમર દુખતી હતી તો એની સાથે ઓડિયન્સને કોઈ લેવા દેવા નથી. ફિલ્મમાં એક સીન એવો છે જ્યારે મને સખત તાવ હતો, પણ એ તમને સ્ક્રીન પર ખ્યાલ નહીં આવે કારણ કે એ સીનમાં મારે તાવ નથી બતાવવાનો, મારે તો એમાં કોમેડી કરવાની હતી. સો આ બધા ઘણા યાદગાર અનુભવો જે કેમેરાની પેલી બાજુના છે, પણ જ્યારે સ્ક્રીન પર જ્યારે પ્રોડક્ટ આવે ત્યારે એ ડિરેક્ટરને જે પ્રમાણે જોઈતી હોય એ પ્રમાણેની પ્રોડક્ટ આવે. એન્ડ વી આર રિયલી હેપી કે જ્યારે અત્યાર સુધીમાં સોંગ્સને જ આટલા 2 મિલિયન જેટલા વ્યૂઝ મળ્યા, છોકરી સોંગ હોય કે માછલી ઓરડે સોંગ હોય. અને એના સિવાય હવે ટ્રેલર જ્યારે લોન્ચ થયું છે અને ટ્રેલરને જે રિએક્શન્સ મળી રહ્યા છે એ ખૂબ 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 એન્કરેજિંગ છે, ખૂબ પ્રોત્સાહજનક છે અને અમને એ પ્રોત્સાહક રિસ્પોન્સને કારણે અમને વધારે શક્તિ મળી રહી છે કે યસ ધીસ ફિલ્મ વિલ ડુ ગુડ નાવ. અમને એવું લાગી રહ્યું છે, અમારો કોન્ફિડન્સ છે કે આ ફિલ્મ દર્શકોને ગમશે. અને લાસ્ટ ક્વેશ્ચન, તમારી લાઈફનું વિટામિન સી કયું છે? મારી લાઈફનું વિટામિન સી કયું છે? મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન એન્ડ મોસ્ટ સરપ્રાઇઝિંગ ક્વેશ્ચન. મારી લાઈફનું વિટામિન સી મારી મમ્મી છે, જેમણે મને જન્મ આપ્યો, જેમણે મને નરિશ કર્યો, જેમણે મને શીખવ્યું કે બેટા ફેલ થઈએ તો વાંધો નહીં. જ્યારે મેં રેડિયો મિર્ચી જોઈન કર્યું ને ત્યારે મારા મનમાં સંશય હતો કે મારી પાસે કંઈ આઈ ડોન્ટ હેવ અ ગ્રેટ વોઇસ. મને એવું હતું કે યાર આ લોકો મને 6 મહિનામાં કાઢી મૂકશે તો
તો એ વખતે મમ્મીએ મને એમ કહ્યું હતું કે બહુ તો શું થશે, તું ફેલ થઈશ તો કંઈ વાંધો નહીં, તારામાં એટલી આવડત તો છે ને કે તું કમાઈ શકે, એટલું પૂરતું છે. જીવનમાં કંઈ બધું જ આપણને આવડતું એવું જરૂર નથી, આપણે પ્રયત્ન કરવાનો, આપણે થાય તો ઠીક છે, ના થાય તો કંઈ વાંધો નહીં. આ જ વસ્તુ મેં ફિલ્મ વખતે યાદ રાખી. જ્યારે મારી પાસે આ ફિલ્મ આવી એ પહેલાં હું 2 ગુજરાતી ફિલ્મ્સ રિજેક્ટ કરી ચૂક્યો હતો એમ કહીને કે મને એક્ટિંગ ના આવડે, આ મારું માધ્યમ નથી, મને રહેવા દો ભાઈ, હું રેડિયોમાં ખુશ છું. હું મારા કમ્ફર્ટ ઝોનમાં હતો. પણ જ્યારે વિટામિન સી મને ઓફર થઈ ત્યારે મને એવું લાગ્યું કે મારે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું જોઈએ, મારે આ મારો ડર જે છે કે મને એક્ટિંગ આવડે કે નહીં એને દૂર કરવો જોઈએ, અને સાથે મારે ઓડિયન્સની કસોટી પર ખરા ઉતરવું જોઈએ કે અત્યાર સુધીમાં મેં ઘણી બધી ફિલ્મોને એમ કહ્યું છે કે 5માંથી આટલા મિર્ચી, 5માંથી 2 મિર્ચી, ને 1.5 મિર્ચી, ને 0 મિર્ચી. તો હવે તમારો ટાઈમ છે, હવે તમારે ડિસાઇડ કરવાનું છે કે વિટામિન સીને 5માંથી કેટલા મિર્ચી. વિટામિન સીમાં ધ્વનિતે કીધું એટલે ફાઇનલ નહીં, ઓડિયન્સે કીધું એ ફાઇનલ. સો મારા જીવનની વિટામિન સી મારા મમ્મી. હું ખૂબ ઉત્સુક છું કે મારી મમ્મી જ્યારે મને સ્ક્રીન પર જોશે ત્યારે એમનું રિએક્શન શું હશે. એમણે ક્યારેય કલ્પ્યું જ નહોતું કે એમનો દીકરો હીરો બને, તો હવે જે થવા જઈ રહ્યું છે. સો મને સૌથી વધારે અપેક્ષા જે છે એ મારા મમ્મીના રિએક્શનની છે કે એમને ગમવી જોઈએ. બસ જો એમને ગમી ગઈ ને, કારણ કે હું ફિલ્મો જોતા જ એની પાસેથી શીખ્યો છું, મારી મમ્મી પાસેથી. હું જ્યારે 1.5, 2, 3 વર્ષનો હતો ત્યારે મારા મમ્મી મને ફિલ્મ જોવા માટે લઈ જતા, અથવા તો મેં રેડિયો ખૂબ સાંભળ્યો છે મારા મમ્મીને કારણે, કારણ કે રોજ એમને રેડિયો સાંભળવાની આદત, ગીતો ગાવાની આદત, એ ગીતો ગાવાની મારી ટેવ જે છે એ પણ મમ્મી પાસેથી મને મળી છે. તો આઈ એમ વેઇટિંગ કે મારી મમ્મી છે ને એ બિલકુલ આમ જનતા છે, નોર્મલ જનતા, એમને ક્યારે પેલા રોતલું ફિલ્મો ગમે નહીં. એમને મને હંમેશા કહે છે કે રડવાવાળી ફિલ્મ તો માન નથી જોવી, કોમેડી હોય તો મને કહે છે. એટલે આ વખતે આઈ એમ વેઇટિંગ કે એમનું રિએક્શન શું છે. જો મારી મમ્મીને ગમી, મારી વિટામિન સીને આ ફિલ્મ ગમી, તો તમને તો ગમશે જ. Why should audience go for vitamin C according to you? 3 રીઝન્સ છે એના. સૌથી પહેલું, નામ ભલે મારું હોય હીરો તરીકે, પણ મારું એવું માનવું છે કે ફિલ્મમાં અસલી હીરો મ્યુઝિક છે. એમ ફોર મેહુલ સુરતી, એમ ફોર મ્યુઝિક ઇઝ ધ રિયલ હીરો ઓફ વિટામિન સી. એટલે ઓલરેડી એના સોંગ્સ તમને ગમવા લાગ્યા છે, 2 સોંગ્સ તો રિલીઝ થઈ ગયા છે. એના સિવાય બીજા 3 ગીતો ફિલ્મની અંદર છે. એકચ્યુઅલ મ્યુઝિક સ્કોર જે છે એમાં 6 ગીતો છે ટોટલ. અત્યાર સુધીમાં કોઈ પણ ગુજરાતી ફિલ્મે એવો દાવો નથી કર્યો કે અમારી ફિલ્મનું સંગીત બહુ જ જુદું છે, બહુ જ સરસ છે, અમારી ફિલ્મ સંગીતને કારણે ચાલશે. તો હું એવો દાવો કરી રહ્યો છું કે ફિલ્મ તમને ગમે ના ગમે, સંગીત તો ગમશે ને ગમશે જ. સો આ ફિલ્મના 6 ગીતોમાંથી એક ગીત તો એવું હશે જે તમે રિલેટ કરી શકશો, જે તમારા મોબાઈલમાં તમે એનો વિડીયો જોશો અથવા તો તમારી કોલર ટ્યુન તરીકે સેટ કરશો. કોઈ પણ 6માંથી કોઈ પણ એક સોંગ હોઈ શકે. એક સોંગ પાર્થિવ ગોહિલે ગાયું છે, એક દર્શન રાવલે ગાયું છે, એક સિદ્ધાર્થ ભાવસાર અને ઐશ્વર્યા મજમુદારે ગાયું છે, જાહ્નવી શ્રીમાનકરનો આમાં અવાજ છે, 2 સોંગ્સ મેં ગાયા છે. તમને જે ગમે એ કહેજો કે કયું ગમ્યું છે. તો પહેલું તો મ્યુઝિક છે. બીજું, આમાં જેટલા પણ અભિનેતાઓ છે એ અભિનેતાઓની વચ્ચેની કેમિસ્ટ્રી બહુ જ સ્ટ્રોંગ છે. એટલે અમે 4 મિત્રો, હું, સ્મિત પંડ્યા, મૌલિક નાયક અને પ્રેમ ગઢવી, અમે 4 મિત્રો છે આ ફિલ્મમાં. અમારી 4ની કેમિસ્ટ્રી અને અમારું જે કોમિક ટાઈમિંગ છે એ અમને અપેક્ષા એવી છે કે દર્શકોને ખડખડાટ હસાવશે અને તમને એ ગમશે. અમારા 4 જણના જેટલા પણ સીન્સ છે એ બધા તમને ગમશે એવી એક્સપેક્ટેશન છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આ ફિલ્મ છે ને રિલેટેબલ છે. ભક્તિનું પાત્ર, જે મુખ્ય પાત્ર છે શ્રુતિનું, ભક્તિ કુબાવત જે પ્લે કરે છે, દરેક છોકરીને પોતાનો અંશ એમાં ક્યાંક ને ક્યાંક દેખાશે. જ્યારે તમે ટ્રેલર જુઓ ને ત્યારે પણ તમે ભક્તિમાં પોતાની જાતને જોઈ શકશો. ફોર એવરી ગર્લ, કે ભક્તિ જે ડાયલોગ્સ બોલી છે એમાંનો કોઈ એક ડાયલોગ તમે પણ ક્યારેક તમારા બોયફ્રેન્ડ માટે કે હસબન્ડ માટે બોલ્યા જશો. અને બીજું, જીગરનું જે મારું પાત્ર છે એ પણ બહુ જ બોય નેક્સ્ટ ડોર, બહુ રિલેટેબલ કેરેક્ટર છે. એટલે એક એવું પાત્ર કે જેને પ્રેમ થયા પછી રિયલાઇઝ થાય કે અરે યાર ભરાઈ ગયો. હવે આ જે ફિલિંગ છે એમાંથી પણ દરેક પુરુષ ક્યારેક ને ક્યારેક તો પસાર થતો જ હોય છે. અને એટલા માટે દરેકના જીવનમાં વિટામિન સીનું શું મહત્ત્વ છે, આપણા જીવનમાં સ્ત્રી કેમ મહત્ત્વની છે, જરૂરી છે, એનો એક બહુ સરસ મેસેજ આપતી સ્વચ્છ ફિલ્મ છે. કોઈ ડબલ મિનિંગ ડાયલોગ્સ નહીં, તમને ગમે એવી કોમેડી, ગમે એવું મ્યુઝિક, ગમે એવા પરફોર્મન્સીસ અને ડિરેક્ટરનું એક સરસ પ્રેઝન્ટેશન. તો આ બહુ ટોટલ એન્ટરટેનમેન્ટ છે. બાળકથી લઈને દાદા સુધીને બધાને ગમે એવી ફિલ્મ છે. બસ ખાલી જવાબદારી હવે ઓડિયન્સની છે કે એકવાર એને જુએ. ના ગમે તો કહી દેજો ફેસબુક પર કે ના ગમી, એમાં શું મોટી વાત છે, સ્વીકારી લઈશું અમે તમારો ઓપિનિયન. પણ એકવાર જુઓ તો ખરા. હિન્દી ફિલ્મોને જેટલી ગમાડો છો એટલી ગુજરાતી ફિલ્મને પણ ગમાડો, એકવાર જોઈ તો જો. પછી ના ગમે તો ઠીક છે, મને કહેજો, તો અમે બીજી ફિલ્મ જે બનાવવા છે હું ને ફેસલ, એમાં ધ્યાન રાખીશું કે જે ભૂલો પહેલાં કરી એ ના કરીએ. હાય, હું છું ધ્વનિત અને મગ મેગેઝિનના બધા જ રીડર્સને
ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ ફોર સપોર્ટિંગ વિટામિન સી એન્ડ કીપ વોચિંગ ધ મગ.